આજે અમે આવી ગઈ ભીમના તો ફાર્મ હાઉસ છે છોટા ભીમ હવે જાડિયાના ફાર્મ હાઉસથી નીકળીએ ભીમ છોટા હાથી બાહુબલી 2 ઊંચું કરતો બાહુબલી પેલું ઊંચું કરતો ગદા તારી આવી ગઈ મળી ગઈ ભાઈ મળી ગઈ ગદા એટલે તારી આસાનીથી ઊંચી કરી તને એટલે દિવાલ કાલ જેસીબી મોકલું સીટ ઘસવાની થઈ ગઈ છે. હા આની ગાય થોડી સીટ ગવાની થઈ ગઈ જો જાડિયાની ઘાસ મારવા મારવા આવે ઘાસ જાડિયો મને ચમ મારવા આવું તાર ઉંમર કેટલી હતી? હા 11 વર્ષ ગાય 11 વર્ષનું બાપો નામ ભણું છું. પાંચમાં બનાવે વજન 100+. तो કેટલું હોય 100+ નો બાબો. गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग. तो आज के ब्लॉग में आप सभी का स्वागत है. तो मनु गुड मॉर्निंग. શું કરે સવારમાં? તો ગાઈસ કપડાં ધોવામાં કેટલા કલાક થયા? એક જ કલાક? એ તો કોઈ કામ કહેવાતું 1 કલાક તો. હવે 1 કલાક રોકતા પછી હુઈ જવાનું. મશીનમાં નતા નાખે કેમ નવા લુગડો નહીં તો વાતો ગાઈસ જો લાઈન શર્ટ બધા કપડાં લાગી ગયા. કાલું ના વધારે હોય મેલા ગાઈસ, કાલું ના સૌથી વધારે કપડાં મેલા હોય, બીજા કોઈના મેલા ના હોય. મારા તો એકદમ ચકાચક જ હોય ગાઈસ. આપણે ધોઈએ કે ના ધોઈએ કોઈ ફરક ના પડે. બે દાર એક દાર ધોઈએ તો ચાલ મારતો ને કોઈ 2 બંધ થઈ જાય. 2 બંધ થઈ જાય. તારો કેવો હોટાય ગાઈસ? આનો એવો ગંધાર પડશો તમે હે ને માથા ગોળી કરી જો ને તો એ ઓછું ના ખબર પડે તમને. માથું ચડી જાય માથું હા. તો ચલો હું નીકળું સાઈડ ઉપર. તો ચલો ગાઈસ હવે નીકળીએ આપણે. 2500 રૂપિયાની હવામાં તું 2000 તું લઈ જઈને કાર સંદીપ 500 લઈ જાય. હાડી ગજેડી હવામાં ગાઈસ 2500 રૂપિયા ચોટે હી. હવે 2500 રૂપિયા ચોક કમાવા જવું પડે મારે. ચલો હા ગાઈસ, કાલો લુંગી વાળો આવો અમે જો કાંઈ ગવાની હતી લે લુંગી તારા. જો ગાઈસ કાલું લુંગી વાળો આવે. તો ચલો કાલું ગુડ મોર્નિંગ. હવે હું નીકળું. બાય બાય. તો ચલો ગાઈસ, સંદીપ જાહેના માસીના ઘેર એટલે 500 રૂપિયા લઈ ગયો, 2000 રૂપિયા મનુ લઈ ગઈ, 2500 રૂપિયાનો ખાડો આવ્યો હવામાં એટલે કમાવા તો ચોક જવું જ પડશે. તને હા ના મળી તને તો 1 રૂપિયો ના મળે. શું માગે હજુ? તો શું માગે? તો ચમ ઉપર થાકે એવું હા. તો ચલો ગાઈસ હવે નીકળીએ. ઝાકમાં જવું હોય એટલે થાર લઈને જઈએ. કેનાલવાળો રસ્તો પકડી પાડ્યો આપણે ઝાકમાં જવા માટે. જો ગાઈસ ઝાકમાં થાર લઈને આવવાનું કારણ આ છે આપણા દેશની રિયાલિટી. જે જીઆઈડીસીમાં લગભગ ઓછામાં ઓછા 50,000થી ઉપર વ્યક્તિને જે રોજગાર મળતો હોય એ જીઆઈડીસીના રસ્તા આવા હોય. સમજો કે કારણ કે ભાઈ કોઈ નોર્મલ વ્યક્તિ આવતો હોય 10-15 હજારની નોકરીમાં, એનું બાઇક જે લઈને આવતો હોય 2 વ્હીલર એ 10 મહિનામાં તો એક ના ચાલે ગાઈસ. તો એને શું નોકરી કરીને ઘરનું ચલવા કે એની ગાડી રિપેરિંગ કરાવે એવું સાજો ગાઈસ. આ છે આપણા દેશની રિયાલિટી. આ છે ખાલી કેવું બતાવવાનું કંઈ અલગ અને કરવાનું કંઈ અલગ એવું કામકાજ છે ગાઈસ. જ્યાં નેતાઓ ફરતા ને ત્યાં તો રોડ એવા મક્ખન જેવા હોય અને અહીંયા જો ગાઈસ આ પબ્લિકને ચાલવા માટે રોડ આવા હોય. આ છે આપણા દેશની રિયાલિટી. જે હકીકત છે એ કોઈ બતાવતું નહીં ગાઈસ. જો આ રોડ જુઓ ખાલી. જો ગાઈસ આ સામે પિકઅપ આવે છે, આ 2 વ્હીલર આવે છે, કરે હું આ લોકો કે રોડ છે કે ખાડો છે કે ખાડામાં રોડ છે એની કોઈને ખબર જ ના પડે ગાઈસ. આ રોડ ના કહેવાય, આ રોડમાં ખાડો ના કહેવાય, આ ખાડામાં રોડ કહેવાય ગાઈસ. જ્યાં ખાડા હોય ત્યાં જવાનું હોય એને રોડ કહેવાય. આ એવું કામકાજ છે ગાઈસ. તમને જો 2 ફૂટ સારો રોડ મળી જાય, 2 ફૂટ સારો રોડ આટલા 3 કિલોમીટરમાં તો ખાલી કહેજો ખાલી 2 ફૂટ ખાલી. જો ગાઈસ આ પબ્લિક કઈ રીતે આવે ગાઈસ? પછી કે એક્સિડન્ટ થાય છે તો આમાં રાતે પબ્લિક પડે નહીં તો શું થાય? દિવસે તો સમજ્યા ચલો આજુબાજુ કરીને નીકળી જાય, રાતે શું કરે પબ્લિક વરસાદમાં? આજે અમે આવી ગયા ભીમના તો ફાર્મ હાઉસ છે છોટા ભીમ. બાહુબલી ના તો આ ગાય બતાવે બાહુબલી. તારે ગાય બતાવતો તો ગાય રાખો
અરે કાંઈ બીજી ગાય હા તો ગાય અમે હમણાં ખેતરમાં આવ્યા છે તે કારી ગાય પછી બીજી દોતા આવડે છે ને અને આ કૂતરો વેકવાનો છે થોડો તને આમ તો તું ઊંચું કરું ને કરી જો તો ના 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 ટ્રાય તો માર ટ્રાય તો માર ખાલી પણ ના કશું કરો કોઈ ગાય થોડી કશું કરતી છે એની પણ આની મારે ગુસ્સે ના કરે તો એ તો બંધેલી હે વખતથી કર ઊંચી જો ઊંચી કરી જો તો ઓમ પકડ કરતી બંધેલી તો તમને ખબર હે? કઈ લે અરે ના કરો પણ આના ગરમ દુખાય ના દુખાય તું ઊંચી કરતો થાય તાર વારે કરતો હમું જો તો ફોટો પાડ લઈએ તારો કર કર કરી જો તો કુચુ કુચુ તું જ બી હું નહીં બાહુબલી તો હેડ આ જાય બાહુબલી તું હ ઊંધી ગોડે ફસાઈ ગયું હે જો હા ગાઈસ આમ કરી દે તો બ્લોક ચાલુ ઉપર ખેંચતો ઊંધો ફસાયો લે એટલે કાચબો જ લે માવરા મોટા થાય એમ ને મારે 4 વાર માવરા થઈ જાય ખાતર પાણી કરવાના હા તો આપણે તો કદી ખાતર પાણી કશું કરી જ નહીં ને આને હરખા શું લેવાય આ આસોપાલો તો કેટલા છે તારે વિચાર કર મહિનામાં તો ખોદ મારીને ખાતર નાખવા આવે નસરી હા. વરસથી મારે રૂપિયા બસ હવે જાડિયાના ફાર્મ હાઉસથી નીકળીએ ભીમ છોટા હાથી બાહુબલી 2 ઊંચું કર તો બાહુબલી ઊંચું કર બાહુબલી પેલું ઊંચું કરતો ગદા તારી આવી ગઈ મળી ગઈ ભાઈ મળી ગઈ ગદા એટલે તારી આજે આસાનીથી ઊંચી કરી આય આય મસ્ત બની જશે જોરદાર ગદા લાવ્યો હો તે હરચું આમ પકડ એમ આમ કર બાહુબલી હરખી અહીં પકડતો તો જો હરખી કરતો ચલો વાજા હું ઊંચું કરી જાઉં મારો હોય થાય એટલે હલકું જ છે એટલે કરી નાખ્યું બહુ વજન નતું એટલે તે ઊંચું કરી નાખ્યું આટલે આવી તો મોટી પકડ આ ઉડાડવું પડશે એમ કે આટલા ચોક આવતું છે ને આટલા તે તો કતી દિવાલ આવે તો ચાલે હોરી ગાલતી ને કોઈ ગાય આજે અમે જાડે એમનું ફાર્મ હાઉસ ને શું કરવા આવ્યા આપણે માપણી કરવા આવ્યા નહીં તો તમે ફાર્મ હાઉસમાં થોડું હરખું રાખો આમ. હરખું છે બધું તો અમારું ફાર્મ હાઉસ તે જોયું હોય ઓવા ચોકા મીઠાન મોડા તો ભાઈ એ અમારું હા અરે ભાઈ તમારું બસ બીજું શું? તું આવી જજે હેલ્ટેજ બાપા જોઈ જવાનું ચલો ગાય સવાર નીકળીએ અહીંથી એટલે એમના ખેતરની માપણી થઈ ગઈ છે જો આ એમનું ફાર્મ હાઉસ હતું પતરાવાળું એ માપણી કરી નાખી અમે હવે તમારી દિવાલ તોડવાની આવે તોડી કાઢવી પડશે કાલે જેસીબી આવશે હવે આવું ના ચાલ દબણ કરો જો ગાય લોખાના ખોવા મારી દે ભરતો કરો હા. પેલો કે મફત આવે છે કે મારે કરાજી બોલતો હતો. ઓવા કરાજીને બોલતો તો ચલો ગાય છે અહીંથી નીકળીએ માપણી થઈ ગઈ છે હવે હમણાં દિવાલ તોડવાની આવી છે પાછળની એટલે દિવાલ કાલ જેસીબી મોકલું થોડીક સીટ ઘસવાની થઈ ગઈ છે હા આની ગાય થોડી સીટ ગાવાની થઈ ગઈ જો જાડિયાની બોલતો ગાય મારવા સુલાલભાઈ પણ ખબર પડી મારવા આવે ગાય જાડિયો મને ચમ મારવા આવું મારા ગાય તાર ઉંમર કેટલી હતી હા 11 11 વર્ષ ગાય છે 11 વર્ષનું બાપો નામ ભણું છું 5 પાંચમાં બનાવે વજન 100 પ્લસ તો કેટલું હોય 100 પ્લસનો બાબો વાહ ભાઈ વાહ ખવડાવ્યો તાર બાપા જીબી તને ધરાઈને બદામના કાજુ જ રોજ ખાય છે બદામ કાજુ ખવડાવી તને કર્યો હો જલ્દી જાઓ મને બાઇકમાં જવાનું છે બાઇકમાં જારું જવાનું ના ઘરે આવી જઈએ અને ખાવાનું મોડું થઈ ગયું મનું બર કરે હતા નહીં જો ગાય છે એકે નહીં વાગ્યો અને બર ચાલુ હોય એનું કારણ કે ખાવાનું તો 1 વાગે તો ખાવાનો ટાઈમ હોય બધાનો ફિક્સ ટાઈમ ખબર ઓફિસ ટાઈમ છે 1 વાગ્યાનો ખાવાનો ટાઈમ અને 1 વાગી જાય તો બર કરે ગાય હવે મારે છે ને ખાઈને નીકળી જવું પડશે અહીંથી અને હું ડાચું જોવું નહીં મારે છે ને આનું ડાચું જોવું નહીં મારે કંઈ ગાઈશ હવે મારે ખાઈને જવાનું જ છે અમે નાના છીએ એટલે એડિટિંગ કોર્સમાં જવાનું મારે 3 થી 5 એડિટિંગ શીખવા એટલે મારે ત્યાં જવાનું તો ફટાફટ ગાઈ જમી લઈએ પહેલાં ત્યારે આપણે નિકોલ જવા નીકળી ગયા આપણે એડિટિંગના કોર્સ માટે તો આજે આપણો ફર્સ્ટ ડે છે તો જોઈએ ફર્સ્ટ ડેનો અનુભવ કેવો રહ્યો કે આપણને આવડતું નથી લેપટોપ ચલાવતા કે નથી એડિટિંગનો એ પણ આવડતું કાલે આપણે વીએનમાંથી આપણે એડિટિંગ કરી નાખીએ છીએ ફોનમાંથી નોર્મલ તો આ એક પ્રોફેશનલ એડિટિંગ હોય એમાં જો આપણને કશું આવડતું નથી આપણો આજ પહેલો દિવસ છે 3 મહિનાનો કોર્સ શકાય છે મતલબ જ્યાં આવડે લગી આવડે નહીં ત્યાં લગી 3 મહિના પણ થાય 4 મહિના પણ થાય એ લોકો કહે છે કે 2 મહિનામાં શીખવા દઈશું તો જો કદાચ 2 મહિનામાં ના આવડે તો એ લોકો 3 મહિનામાં શીખવાડે 4 મહિના થાય તો પણ ફ્રી એક જ રહેશે જે આપણે કાલ વાત થઈ હતી એક જ ફ્રી એક જ વખત લેવાની
હવે તમને આવડે ત્યાં લગી શીખવાડે ભાઈ 2 મહિના 3 મહિના કે 4 મહિના થાય ત્યાં લગી શીખવાશે. તો ત્યારે હાલ આપણે નિકોલ જવા નીકળી ગયા છે અને રિંગ રોડ પર ચડી ગયા જો તો મસ્ત મજાનું વાગી રહ્યા છે 2:31. તો આપણે ટાઈમ ટુ ટાઈમ 3 વાગે આપણે પહોંચી જઈશું ત્યાં નિકોલ. તો ચલો ગાઈસ હવે ત્યાં જઈને મળીએ. પહોંચી જઈએ કોમ્પ્લેક્સની અંદર નિકોલ. લીફ આવવાની તૈયારી આઈડી લીફ થાય છે મારી. તો આપણે ચોથા મારે જવાનું. તો ચોથા મારનું બટન દબાવી દીધું ગાઈસ. હવે ફટાફટ અંદર જઈએ એટલે કેમ બંધ નહીં થતું હવે ને આપણે ત્યાંથી નીકળી ગયા છીએ મતલબ એડિટિંગ શીખવાડા ત્યાંથી ક્લાસીસમાંથી ગાઈસ નીકળી ગઈ. અને હવે કેવું થયું ખરો આપણે એપમાં જે એડિટિંગ કરીએ અને જે સોફ્ટવેરમાં એડિટિંગ આવે એ આખું કંઈ જ અલગ જ પ્રકારનું ગાઈસ આવે. સોફ્ટવેરમાં જે હોય તમારી ક્વોલિટી ઇન્ક્રીઝ થાય, વોઇસ ઇન્ક્રીઝ થાય, વોઇસમાં ફેરફાર થઈ જાય, ક્વોલિટીમાં થઈ જાય, બધા ગાઈસ થઈ જાય કમ્પ્લીટ. પણ શીખવું બહુ હાર્ડ છે. એકવાર શીખી જઈએ પછી બહુ ઇઝી છે. એટલે આપણે હાલ તો મગજ કામ ના કરે એવું લાગતું હતું. એપ્લિકેશનમાં તો કેવું હોય એકદમ ઇઝી હોય. એપમાં તો જે મોબાઈલમાં એપ આવે એ તો એકદમ ઇઝી હોય. પણ જે આ સોફ્ટવેરમાં જે આવે ને બહુ હાર્ડ આવે. શીખવા માટે બહુ હાર્ડ છે. શીખી જઈએ પછી વાંધો નહીં. તો ગાઈસ મને તો પહેલા દિવસ આખું મગજ કામ ના કર્યું કંઈ. અને હું તો 2 કલાક તો એ બેઠ્યો ટાઈમ પાસ કર્યું કોમ્પ્યુટર ઉપર અને પછી હવે આપણે નીકળી ગયા ઘરે. ઘરે આવી જાય અને ઘરે આવતા વરસાદને વાવાઝોડું ચાલુ થઈ જાય. જો આખી અમારી મોડી પર રહી ગઈ અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. જો નેવા થઈ ગયો. કેટલા વાગ્યા 8:30 થઈ ગયા ગાય. 8:30 યાર કેટલું અંજવાર ઉવાર પર વરસાદ બધું પડે. હા ફૂલ વરસાદને વાવાઝોડું પહેલાં પવન આવે ફૂલ અને પછી વરસાદ ચાલુ થઈ ગયો. આખી મોડી પર રહી ગઈ મનું. આખું મોડી પર રહી ગઈ. શાનું શાક બનાવ? ભીંડી. ગરમા ગરમ રોટલી બનાવ. ભૂખ લાગી ખાવા વળી પડી. ભૂખ લાગી છે ને તને? શું ખાવું? ચોય લાવે લે ચોય લાવે અરે કિટકેટ ફટાફટ ગરમા ગરમ રોટલી બનાય. મને ભૂખ જોરદાર લાગી છે. આવું પડશે કંઈ. ચલો ગાય જમવાનો ટાઈમ થઈ ગયો. જમી લઈએ. કાલું હેડો જમવા. તો ગાય જો જમવાનું નીકળી ગયું. ફટાફટ જમી લઈએ ને અમારે જમીન જવું છે બહાર. કાલે ગણપતિ વિસર્જનમાં જવાનું હોય એટલે ત્યાં જવાનું હોય મનુ બેનના ઘેર. તો ફટાફટ ગાઈસ હવે જમી લઈએ અને જમીનો વિડીયો પણ એડિટિંગ કરવાનો હોય અને અપલોડ પણ કરવાનો. તો ગાય હવે આજનો વ્લોગ અહીંયા જઈને પછી મળશું એક નવા વ્લોગમાં કાલ સવારે. વ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ બાય, ગુડ નાઇટ.